Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 5, ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ. અને એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા હતા. આજે થોડા વધારે આગળ વધીશું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આઈ થિંક ક્વેશ્ચન નંબર 41 લાસ્ટમાં ડિસ્કસ કર્યો હતો. એમ રાઈટ ફ્રેન્ડ્સ? મારો અવાજ આવે છે મિત્રો? हाँ सर. So let's discuss the question number 42. 42 is a very interesting question. ઓકે, શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 42 દેખાઈ રહ્યો છે? हाँ सर. ઓકે, ફાઇન. જો શું લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાન ચુંબકો A અને B ને ગોઠવેલા છે. તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની લંબાઈ અવગણી શકાય તેટલી ઓછી છે. એટલે ઇન શોર્ટ નાના ચુંબકો છે. આ બે ચુંબકોની વચ્ચેની જગ્યામાં બંને ચુંબકોની અસરના લીધે પી બિંદુ આગળ ચુંબકીય સોયનું થીટા જેટલું કોણાવર્તન થાય છે. તો D1 અને D2 નો સંબંધ શું? તો મિત્રો જો સૌથી પહેલા આ જે બિંદુ P છે, બિંદુ P દેખાય છે મિત્રો? બિંદુ P દેખાય છે? हाँ सर. તો ચુંબક 1 માટે એ કયું બિંદુ થયું કહેવાય? अक्ष पर नो. અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે સાઉથ થી નોર્થ તરફ. એટલે B1 આ દિશામાં મળશે તમને. અને એ જ બિંદુ ચુંબક 2 માટે વિષુવરેખા પરનું બિંદુ થયું. વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પોતાની ડાયપોલ મોમેન્ટ સાઉથ થી નોર્થની વિરુદ્ધ દિશામાં હોય, એટલે B2 આ દિશામાં હશે મિત્રો. આટલું સમજ પડ્યું મિત્રો? हाँ सर. હવે ચુંબકીય સોય હંમેશા ક્યાં ગોઠવાય? તો કે ભાઈ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ચુંબકીય સોય જે દિશામાં ગોઠવાય એ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે. તો આ જે છે ને ધીસ ઇઝ ધ ઇફેક્ટિવ મેગ્નેટિક ફિલ્ડ, એટલે આ બંનેનું ઇફેક્ટિવ આ દિશામાં હશે. જો પહેલી વાત કે B1 બરાબર શું આવશે? તો કે ભાઈ B1 છે ને એ ચુંબક 1 વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના બિંદુ માટે. તો અક્ષ પરના બિંદુ માટે ચુંબક નું ચુંબકીય ક્ષેત્ર 2kp 2μ0/4π m upon D1 ક્યુબ. પણ હું એવું કહી શકું એ જે છે ને એ B નો પરિણામી ચુંબકીય ક્ષેત્રનો સાઇન ઘટક છે એવું કહી શકાય? જુઓ તો જરાક. આ B हाँ सर. જે છે એ B નો જેની સાથે ખૂણો બને ઘટક કોસ ઘટક. એટલે B2 જે છે ને એ શું છે? તો કે ભાઈ B નો કોસ ઘટક હશે અને B1 જે છે B નો સાઇન ઘટક હશે. ને B2 બરાબર ખાલી KP અપોન એ વિષુવરેખા માટેની વાત છે M2/D2 ક્યુબ. પણ એ ખરેખર શું છે? તો કે ભાઈ ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્રનો કોસ થીટા ઘટક થશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. જનરલી આપણે શું કરતા હોઈએ? B1 અને B2 પરથી આપણે B શોધતા હોય, એના બદલે અહીંયા B ઉપરથી આપણે B1 અને B2 વિચારીએ. તો મિત્રો સમીકરણ 1/2 કરીએ તો μ0/4π m μ0/4π 4π કેન્સલ.
M1 અને M2 પણ કેન્સલ, કારણ કે સમાન ચુંબકો છે. સમાન ચુંબકો હોવાથી M1 અને M2 પણ કેન્સલ થઈ જશે. તો D2 ક્યુબ અપોન D1 ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા થશે મિત્રો, અને 2 રહેશે. સમીકરણ 1/2 કરતા તો D1 ક્યુબ અપોન D2 ક્યુબ શું આવશે? 2 tan theta. 2 cot theta. 2 cot theta થશે. Is that clear, friends? D1 ક્યુબ અપોન D2 ક્યુબ ઇક્વલ્સ ટુ 2 by tan theta. 2 by tan theta એટલે 2 cot theta. તો હવે D1 અપોન D2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? 2 cos theta 2 cot theta raised to 1/3. Is that clear, friends? हाँ सर. So that is the answer. સમજ્યા મિત્રો? સમજમાં આવ્યું મિત્રો? हाँ सर. हाँ सर. Let's start. ઓકે મિત્રો, બીજું બોલો. 50 સુધીમાં ડાઉટ બોલો. पचास में MCQ सर. MCQ નંબર 50. ઓકે. પૃથ્વી પર કોઈ સ્થળે તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ઘટક કરતા 73.2% વધારે છે. એંગલ ઓફ ડીપ શોધવાનો. સમજ્યા? આવે કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે BH BV કરતા 73.2% જેટલો વધારે છે. વધારે છે નો મતલબ શું થયો? વધારે છે નો મતલબ 173.2% થયું. આપેલું છે આપણને રકમમાં. શું આપ્યું છે? કે BH નું મૂલ્ય BV ના કેટલા ટકા જેટલું? તો કે ભાઈ 173.2% જેટલું. તો BH equals to 1.732 BV. બસ આ તો BH upon BV is equals to √3. તો BV upon BH is equals to 1/√3. પણ BV upon BH તમને ખ્યાલ હશે કે BV બરાબર B sin થીટા છે, BH બરાબર B cos થીટા છે, તો tan થીટા થશે. તો tan થીટા બરાબર 1/√3. તો થીટાની કઈ કિંમત હોવી જોઈએ? 30. હા, 30 ડિગ્રી. થીટાની કિંમત આવશે 30 ડિગ્રી. ટેનના કયા ખૂણા માટે 1/√3 આવે? તો 30 ડિગ્રી માટે. વાત સાચી છે. ચલો, up to side. 51. 54. 52. ક્વેશ્ચન એવો છે કે આપેલા સ્થાને મેગ્નેટિક મદદમાં ડીપ એંગલ 30 ડિગ્રી છે. તો મેગ્નેટિક મદદને લંબ એવા સમતલમાં ડીપ એંગલ કેટલો? ઓકે. આપેલા સ્થાને મેગ્નેટિક મદદમાં એંગલ ઓફ ડીપ આપણને આપ્યો છે 30 ડિગ્રી છે. તો મેગ્નેટિક મદદને લંબ એવા સમતલમાં એંગલ ઓફ ડીપ કેટલો હશે? મિત્રો, મેં તમને બે વસ્તુ યાદ રાખવાની કીધી હશે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ નંબર 1. સાચા અને
ખોટા એંગલ ઓફ ડીપ વચ્ચેનો સંબંધ. યાદ હોય તો સાચો એંગલ ઓફ ડીપ ફાઈ હોય, tan phi is equals to tan phi dash into cos theta, જ્યાં થીટા શું છે તો કે ભાઈ મેગ્નેટિક મરેડિયન સાથે માની લો કે આ જે છે સમતલ એ મેગ્નેટિક મરેડિયન છે ને આ કોઈ અન્ય સમતલ છે જે થીટા ખૂણો બનાવે છે. મિત્રો મેગ્નેટિક મરેડિયન સાથે થીટા ખૂણો બનાવતો હોય એવું કોઈ સમતલ હોય, તે સમતલમાં ખોટો એંગલ ઓફ ડીપ હોય, મેગ્નેટિક મરેડિયનમાં સાચો એંગલ ઓફ ડીપ હોય, તો ખોટા એંગલ ઓફ ડીપ ફાઈ ડેશ અને સાચા એંગલ ઓફ ડીપ ફાઈ વચ્ચેનો આ સંબંધ છે. જ્યારે આપણે સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન સ્વાધ્યાય પોથી નહીં, સેલ્ફ લર્નિંગના ક્વેશ્ચન સોલ્વ કરાવતો હતા ત્યારે એક આ સંબંધ મેં તમને યાદ રાખવાનો કીધો, અને બીજો એક 3 પત્તી વાળો સંબંધ હતો, યાદ છે તમને? cot square વાળો. cot square phi બરાબર cot square phi 1 plus cot square phi 2. હા, એકદમ પરફેક્ટ. તો બે વસ્તુ યાદ રાખવાની કીધી હતી. માની લો કે આ મેગ્નેટિક મરેડિયન છે, હવે મેગ્નેટિક મરેડિયનની આસપાસ એકબીજાથી 90 ડિગ્રીએ બે જુદા જુદા સમતલની કલ્પના કરો કે જે મેગ્નેટિક મરેડિયનની આસપાસ છે, એકબીજાથી 90 ડિગ્રીએ છે. તો આ બે સમતલો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, વચ્ચે મેગ્નેટિક મરેડિયન છે, તો મેગ્નેટિક મરેડિયનમાં સાચો એંગલ ઓફ ડીપ હશે અને આ બે સમતલોમાં ખોટા એંગલ ઓફ ડીપ હોય, phi 1 અને phi 2. તો આવા સંજોગોમાં cot square phi is equals to cot square phi 1 plus cot square phi 2. So this was the relation. આ સંબંધ છે. is equals to cot square phi 1 plus cot square phi 2. હવે અહીંયા આગળ જે ક્વેશ્ચન આપ્યો છે, એમાં શું થઈ શકે એવું છે, જરાક વિચારો તો. પહેલું સૂત્ર કે ભાઈ પહેલું સૂત્ર વાપરી શકાશે. આપણને કોઈ અન્ય સમતલ કે જે 90 ડિગ્રી છે, મેગ્નેટિક મરેડિયનને લંબ એવું સમતલ છે, તો પહેલું સમીકરણ એપ્લાય કરીએ. tan phi is equals to tan phi dash into cos theta. આપેલ સ્થળે મેગ્નેટિક મરેડિયનમાં ડીપ એંગલ 30 ડિગ્રી છે, એટલે સાચો એંગલ ઓફ ડીપ છે ને 30 ડિગ્રી છે, અને મેગ્નેટિક મરેડિયનના લંબ એવા સમતલમાં એંગલ ઓફ ડીપ શોધવો છે. તો મિત્રો આપણને મેગ્નેટિક મરેડિયન લંબ એવું સમતલ એટલે થીટા બરાબર 90 ડિગ્રી આપ્યું છે. તો tan phi dash is equals to tan phi upon cos theta. મિત્રો છેદમાં cos 90 તો 0 થાય અને છેદ 0 તો શું થશે? ઇન્ફાઇનાઇટ. હા, એટલે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે 10 ના કયા ખૂણા માટે આન્સર ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આવે છે? પાઈ બાય 2. pi by 2.
तो 5' बराबर π/2 આવશે. इज दैट क्लियर फ्रेंड्स? आया बात समझ में? हाँ सर. तो પછી क्वेश्चन नंबर बोलो. क्वेश्चन नंबर अप टू 60. 52. 52. ओके ઓકે, સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે, એક વળ વગરની દોરી વડે એક ચુંબકીય સોયને મેગ્નેટિક મદદમાં ભ્રમણ કરી શકે તે રીતે રાખેલ છે. મેગ્નેટિક મદદમાં ચુંબકીય ગોઠવો તો ઓટોમેટિકલી કઈ રીતે ગોઠવાય? उत्तर दक्षिण. ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય ઓટોમેટિકલી. તો મેગ્નેટિક મદદમાં ચુંબકીય સોય રાખો તો ઓટોમેટિકલી એ ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. માની લો કે આ મેગ્નેટિક મર્ડન છે અને માની લો કે આ માની લઈએ કે this one is a direction ઓકે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે એવું માની લો. સમક્ષિતિજ સાથે જે ખૂણો બને એંગલ ઓફ ડીપ કહેવાય. ડીપ 5. હવે છે ને ચુંબકીય સોય તમે રાખો ને તો ચુંબકીય સોય ઓટોમેટિકલી મેગ્નેટિક મર્ડનમાં રાખો તો એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. એટલે આપણી જે ચુંબકીય સોય હશે ને આ રીતે ગોઠવાઈ જશે. તો ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે, રાઈટ? એનો નોર્થ પોલ અહીંયા આવશે, સાઉથ પોલ અહીંયા આવશે. ધન વિદ્યુતભાર ને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભાર ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા. નોર્થ પોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, સાઉથ પોલ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પણ હવે હું શું કરીશ ખબર છે? ચુંબકીય સોયને સમક્ષિતિજ ગોઠવવી છે મારે. એટલે ચુંબકીય સોયને મારે સમક્ષિતિજ અવસ્થામાં લાવવી છે. ચુંબકીય સોય ને સમક્ષિતિજ અવસ્થામાં લાવવી છે. તો હું શું કરીશ કે આ જે બિંદુ એસ દેખાય છે ને જ્યાં સાઉથ પોલ, ત્યાં ધીમે ધીમે દ્રવ્યમાન મૂકીશ. દ્રવ્યમાન મૂકીશ ને એટલે શું થશે? એ ભાગ નીચે જશે અને ક્યારેક એવું બનશે અમુક ચોક્કસ દળ માટે કે આ ચુંબકીય સોય સમક્ષિતિજ ગોઠવાઈ જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એના માટે મારે અહીંયા દ્રવ્યમાન મૂકવું પડશે. અહીંયા આગળ મારે દ્રવ્યમાન મૂકવું પડશે. એમ ચલો અહીંયા આગળ મિત્રો આ જે છે ને એ BH હશે અને આ BV હશે. ચુંબકીય ક્ષેત્રના પૃથ્વીના બે ઘટકો BH અને BV. તો આ સોય પર કેટલા કેટલા બળ લાગતા હશે? તો કે ભાઈ નોર્થ પોલ પર છે ને, નોર્થ પોલ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે. કેટલું બળ લાગે? તો પોલ ધારો કે પોલ સ્ટ્રેન્થ P છે તો PBH. સાઉથ પોલ પર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. સાઉથ પોલ પર PBH વિરુદ્ધ દિશામાં, BH ની વિરુદ્ધ દિશામાં. આ ઉપરાંત હવે BV ને કારણે ક્યાં ક્યાં બળ લાગે? તો સાઉથ પોલ પર BV ની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. નોર્થ પોલ પર BV ની દિશામાં બળ લાગે, PBV. સાઉથ પોલ પર BV ની વિરુદ્ધ દિશામાં બળ લાગશે.
પીબીવી અને ઉપરાંત વજન બળ માજી લાગશે. ઇન્ચોડા ચુંબકીય સોય પર 5 બળ લાગશે. હું એકવાર ફરીથી બળો બતાવી દઉં છું બધા કયા કયા બળ લાગશે. જો આ છે ને સાઉથ પોલ છે. સાઉથ પોલ પર ચુંબકીય ક્ષેત્ર 2 છે, બીવી અને બીએચ. તો બીએચ ને કારણે નોર્થ પોલ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં પીબીએચ બળ લાગશે. સાઉથ પોલ પર બીએચ ને કારણે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પીબીએચ બળ લાગશે. બીવી ને કારણે નોર્થ પોલ પર બીવી ની દિશામાં એટલે પીબીવી નીચે લાગશે અને સાઉથ પોલ પર પીબીવી ઉપર તરફ લાગશે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઉપરાંત સાઉથ પોલ પર આપણે એક વજન મૂક્યું છે એટલે માજી પણ બળ લાગશે. માજી વજન બળ પણ લાગશે અલગથી. તો આટલા બળ આપણને લાગશે. હવે આ ચુંબકીય સોય સ્થિર છે એટલે એના પર લાગતું પરિણામી ટોર્ક 0 આવશે. 5 બળ છે, 2 પીબીવી વાળા, 2 પીબીએચ વાળા અને 1 માજી વાળું. પરિણામી ટોર્ક 0 એટલે પરિણામી ટોર્કના એટલે જેટલા ટોર્ક હોય એ બધા ટોર્કનો સરવાળો 0. 5 બળ છે એટલે 5 વખત આવશે સરવાળો. તો મિત્રો એમાં છે ને પીબીએચ વાળા જે બળ છે ને પીબીએચ વાળા બળ એની કાર્યરેખા તો પીબીએચ વાળા બળોની કાર્યરેખા તો ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે. પીબીએચ વાળાની કાર્યરેખાઓ સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે એટલે એના વડે કોઈ ટોર્ક ઉત્પન્ન થશે નહીં કારણ કે સંદર્ભ બિંદુથી લંબાંતર 0 થશે. એટલે પીબીએચ અને પીબીએચ બંનેની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે. ત્યાં આગળ એ બંને વડે ઉદ્ભવતું ચુંબકીય બળ 0 થશે. તો બાકી રહેશે પીબીવી વાળા બે. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ જે પીબીવી છે એ ઉપર તરફ લાગે છે. બળ ગુણ્યા લંબાંતર ધારો કે એલ છે. આ 2L લંબાઈની સોય છે તો લંબાંતર એલ થશે. તો 2L લંબાઈની સોય છે તો એલ લંબાંતર પણ એ ઉપર તરફ એટલે એને કારણે સમઘડી દિશામાં ભ્રમણ થાય. સમઘડી દિશાનું ટોર્ક નેગેટિવ હોય. પણ આ સાઈડ જે પીબીવીએચ છે વળી પાછું પીબીવી જે નીચે તરફ લાગે છે તો આ પીબીવી ને કારણે કઈ દિશામાં ભ્રમણ થશે, સમઘડી કે વિષમઘડી? વિકાસ સમઘડી તો એ પણ નેગેટિવ અને બળ ગુણ્યા લંબાંતર એટલે આપણને ટોર્ક મળે. બળ ગુણ્યા લંબાંતર. બાકી રહ્યું માજી. માજી અને લંબાંતર એલ પણ એ માજીનું કારણે જે બળ લાગશે નીચે તરફ એને કારણે સમઘડી કે વિષમઘડી? એટલે એ ધન થશે ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો હવે શું કહે છે કે આ સોયના ચુંબકીય ધ્રુવમાન આપણને આપેલું છે તો ઉર્ધ્વ ઘટક શોધવાનો છે. તો મિત્રો કહેવાય છે માજી ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ્સ ટુ 2PBV ઇન્ટુ એલ. તો એલ કેન્સલ બંને સાઈડથી. તો બીવી બરાબર શું આવશે? માજી અપોન 2P. કેટલા દ્રવ્યમાં લટકાયું હતું? 0.1 ગ્રામ એટલે 0.1 10⁻³ જીની કિંમત 9.8. ધ્રુવમાન જે છે ને એ 10 છે તો સાદુરૂપ આપીએ આપણે તો આપણને બીવી ની કિંમત 4.9 ગુણ્યા 10⁻⁴ 5 મળી જશે. Is that clear, friends? So this is હા the સર. સારો કહી શકાય એવો ક્વેશ્ચન છે. It is a very interesting question. Is that clear, friends? Is it understood, friend? હા સર. Okay. ચલો પછી
અપ ટુ 60, અપ ટુ 60, Sir, 59. 59. ઓકે, સર 58 બી જોઈ લો. 58. ઓકે, શું લખ્યું છે કે વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 6.5 એકમ હોય તો તેનું મૂલ્ય ધ્રુવ પાસે કેટલા ગણું થાય? મારા ખ્યાલથી પાછળ જવાબ ખોટો આપ્યો છે. વિષુવવૃત્ત પર જે ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતા ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ડબલ હોય. તો યાદ કરો, પોલ પાસે, પોલ એટલે છે ને એ અક્ષ પરનું બિંદુ થયું, અને વિષુવરેખા એટલે વિષુવરેખા. તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 2 kp અપોન ઓલામાં ખાલી કેપી અપોન એટલે 2 જેમ એક આન્સર આવે એટલે 2 ગણું આવે. એટલે આન્સર 6.5 ના આવે, 2 આવશે. કે ભાઈ વિષુવવૃત્ત પર ભલે 6.5 હોય પણ ધ્રુવ પાસે જે છે કેટલા ગણું, તો ડબલ, 2 ગણું થાય. ઇઝ ધેટ ક્લિયર? એટલે 13. કેટલું થાય એવું પૂછો તો 13 એકમ થાત, પણ કેટલા ગણું તો 2 ગણું. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. અને ક્વેશ્ચન નંબર 59 ની અંદર ગજિયા ચુંબકની અક્ષ પર તટસ્થ બિંદુ મળે તે રીતે ગોઠવાયેલ હોય તો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના કયા ધ્રુવ તરફ હોવો જોઈએ? ચલો માની લો કે આ આપણું ગજિયા ચુંબક છે, આ નોર્થ છે, આ સાઉથ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે હશે એ નોર્થમાંથી બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. એટલે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું તો આ રીતે છે. તો એનો મતલબ કે મારે તટસ્થ બિંદુ અક્ષ પર મેળવવું હોય ને, તો જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકના ચુંબકીય ક્ષેત્રની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં રાખવું પડે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આ રીતે હોવું જોઈએ. યસ ઓર નો? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોવું જોઈએ. હવે તટસ્થ બિંદુ મળવું એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હોવું. પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હોવું એટલે બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય, તો વિરુદ્ધ દિશામાં જ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક હોવો જોઈએ? જો અહીંયા આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ચુંબકીય નોર્થ, કારણ કે નોર્થમાંથી બહાર નીકળે એટલે આ ચુંબકીય નોર્થ છે. પણ જ્યાં આગળ યાદ કરો ચુંબકીય નોર્થ હોય ત્યાં ભૌગોલિક કયો ધ્રુવ આવશે? ભૌગોલિક સાઉથ. ભૌગોલિક સાઉથ. અહીંયા આગળ ચુંબકનો, પૃથ્વીના ચુંબકનો ચુંબકીય સાઉથ પોલ હોય તો ભૌગોલિક ધ્રુવ કયો આવશે? નોર્થ. હવે ક્વેશ્ચન એવો કે દક્ષિણ ધ્રુવ પૃથ્વીના કયા ધ્રુવની સામે? એટલે અહીંયા કયો ધ્રુવ એટલે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ ભૌગોલિક ધ્રુવ જ હોય. તો સાઉથ પોલ ભૌગોલિક કયા ધ્રુવની સામે છે? નોર્થની સામે. તો દક્ષિણ ધ્રુવ ઉત્તરની સામે રાખવો પડે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સમજમાં આવ્યો? ચલો બોલો અપ ટુ 70. 63. ઓકે. બે સ્થળોએ એંગલ ઓફ ડીપ 30 અને 63 45. sir. ઓકે. ભૌગોલિક મર્યાદામાં રાખેલા ચુંબકીય સોયનો ફેક ખોટો એંગલ ઓફ ડીપ Δ1 છે. હવે તેને ભૌગોલિક મેરિડિયનને લંબ ઉર્ધ્વતલમાં દેખાતા એંગલ ઓફ ડીપ Δ2 છે. તો ડેક્લિનેશન કેટલું હશે? ડેક્લિનેશન પૂછ્યું છે, એંગલ ઓફ ડીપ નહીં, ડેક્લિનેશન પૂછ્યું છે. ઓકે.
શું છે કે ભૌગોલિક મરેડિયનમાં રાખેલ ચુંબકીય સોયનો એંગલ ઓફ ડીપ ડેલ્ટા, એટલે આપણને જે અન્ય સમતલ છે ને અન્ય સમતલ તરીકે જીઓગ્રાફિક મરેડિયન આપેલું છે. અન્ય સમતલ તરીકે જીઓગ્રાફિક મરેડિયન છે. આ આપણને આપેલું છે કે જીઓગ્રાફિક મરેડિયન છે અને આ મેગ્નેટિક મરેડિયન છે. અને અહીંયા આગળ હોય અને આપણને ખબર છે કે ડેક્લિનેશન ડી કહેવાય, ડેક્લિનેશન ને ડી કહીએ. તો થીટા કીધું છે અહીંયા આગળ રકમમાં આપણને, તો થીટા નામ આપીએ. ચલો કઈ તો એને આપણે થીટા કહીએ. ચલો ડેક્લિનેશન ને. હવે એવું આપ્યું છે કે ખોટો એંગલ ઓફ ડીપ જીઓગ્રાફિક મરેડિયનનો ખોટો એંગલ ઓફ ડીપ ડેલ્ટા 1 છે અને સાચો એંગલ ઓફ ડીપ છે ને ના હા મેગ્નેટિક મરેડિયન લંબ સમતલમાં અચ્છા ડેલ્ટા 2, એટલે હજી ત્રીજું છે મેગ્નેટિક મરેડિયનને લંબ સમતલમાં રાખતા ફરીથી ચુંબકીય ભૌગોલિક મરેડિયનમાં રાખેલા ચુંબકીય સોયનો એંગલ ઓફ ડીપ ડેલ્ટા 1 છે. હવે તેને ભૌગોલિક મરેડિયનને લંબ રાખતા, અચ્છા હજી ત્રીજું સમતલ પણ છે. ભૌગોલિક મરેડિયનને લંબ એવું એક ત્રીજું સમતલ છે. આમાં બંને ક્વેશ્ચન કમ્બાઈન થાય, 3 પત્તી વાળો ક્વેશ્ચન પણ અને ઓલો પણ. તો અહીંયા આગળ ડેલ્ટા 1 છે, અહીંયા ડેલ્ટા 2 છે. ઓકે ચલો ડન. તો ડેક્લિનેશન થીટા શોધવાનું છે. તો સૌથી પહેલી વાત, આ સમતલ એક માટે સૂત્ર લખાવો સાચા અને ખોટા વાળું. ધારો કે સાચો ડેલ્ટા છે તો સમતલ એક માટે આઈ કેન રાઇટ tan ડેલ્ટા ઇક્વલ્સ ટુ tan ડેલ્ટા 1 ઇન્ટુ કોસ થીટા. અને સમતલ બે માટે, સમતલ એક તો મેગ્નેટિક જીઓગ્રાફી મરેડિયન છે અને સમતલ બે માટે લખાવો તો શું લખશો સૂત્ર? લેફ્ટ હેન્ડ સાઈડ તો tan ડેલ્ટા જ આવશે કારણ કે સાચો એંગલ tan થીટા. પણ હવે tan ડેલ્ટા 2 અને ઇન્ટુ શું આવશે? cos theta plus 90. ના 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 ના, અહીંયા 90 ડિગ્રી છે. જીરો આવે અહીં સર. cos 90 90 minus theta. આ 90 માઇનસ થીટા થશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. કારણ કે મેગ્નેટિક મરેડિયન સાથેનો ખૂણો હંમેશા લેવાનો હોય. તો પહેલા સમતલનો મેગ્નેટિક મરેડિયન સાથેનો ખૂણો થીટા છે, તો બીજા સમતલનો મેગ્નેટિક મરેડિયન સાથેનો ખૂણો ખબર નથી, પણ સમતલ એક અને સમતલ બે છે ને એ લંબ છે, તો આ પછી 90 માઇનસ થીટા થવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? સો ધેટ બીકમ્સ tan ડેલ્ટા 2 ઇન્ટુ સાઇન થીટા. ચલો હવે બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો સરખી જ છે ને, તો રાઈટ સાઈડ સરખાઈ દઈએ. તો tan delta 1 cos theta is equals to tan delta 2 into sin theta. તો આ થઈ જશે tan theta is equals to sin theta moves tan theta is equals to tan delta 1 upon tan delta 2. So theta is equals to tan inverse tan delta 1 upon tan delta 2. શું આ સમજમાં આવ્યું મિત્રો? અને થીટા શું છે આપણા માટે? થીટા જ તો જીઓગ્રાફિક અને મેગ્નેટિક મરેડિયન વચ્ચેનો ખૂણો એટલે અર્થાત ડેક્લિનેશન, જેને જ તો આપણે શોધવાનું હતું. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? હા કે ના તો બોલો. મારો અવાજ આવે છે મિત્રો? યસ સર. આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? કોનો ડાઉટ તો? યસ સર, પડી ગયું. ચલો અપ ટુ 70
65 જોઈ ચુંબક ગજિયા ચુંબકને તેની બરાબર નીચે મૂકેલા તાંબાના ગુચડા પર મુક્ત કરવામાં આવે છે તો ચુંબકનો પ્રવેગ કેટલો થાય? તો બોલો શું આન્સર આવશે? પ્રવેગ ઘટે, શું કામ ઘટે? કારણ કે સર એ ગૂંચળું પછી છે ને ચુંબક તરીકે વર્તે, નીચે આવે ને એટલે એના ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે નીચે ગુચડામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય અને એ ચુંબકની ગતિનો વિરોધ કરે. ચુંબક જી કરતા ઓછા પ્રવેગથી નીચે પડશે. ઓકે ઓકે ઓકે. ઓકે સર. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ક્વેશ્ચન છે. આ ચેપ્ટરનો ક્વેશ્ચન નથી પણ એ તો ખ્યાલ આવી જવો જોઈએ. ચલો અપ ટુ 70. 64. 64. ચુંબકીય સોયનું ધ્રુવમાન 10⁻⁴ એમ્પિયર મીટર છે. ઉત્તર ધ્રુવ પર અધો દિશામાં કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી કરીને તે સમક્ષિતિજ રહે? તો મિત્રો ચુંબકીય સોયનું ધ્રુવમાન આપણને આપેલું છે. એના ઉત્તર ધ્રુવ પર કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી કરીને તે સમક્ષિતિજ રહે એવું ક્વેશ્ચન છે. તો ચુંબકીય સોય આ જે નોર્થ પોલ છે ચુંબકીય સોયનું ધ્રુવમાન 10⁻⁴ એમ્પિયર મીટર છે. તો ઉત્તર ધ્રુવ પર અધો દિશામાં કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી કરીને સમક્ષિતિજ રહે? F બરાબર PV થી થાય. એમ નહીં પણ જે પ્રમાણે ક્વેશ્ચન જે પ્રમાણે સેટ તો થવું જોઈએ ને. આ તો બળનું સૂત્ર તો ઠીક છે એટલે બીવી નીચે તરફ હોય અને આ BH હોય બરાબર. નોર્થ પોલ પર ઓલરેડી અધો દિશામાં બીવી ના કારણે બળ લાગશે જ પીબીવી. ખરેખર તમારે સમક્ષિતિજ જાળવી રાખવું હોય તો ઉર્ધ્વ દિશામાં બળ લગાડવું પડે. ઇન શોર્ટ એવું કહી શકાય કે કેટલું બળ લગાડવું જોઈએ નહીં, અધો દિશામાં કેટલું બળ લાગતું હશે. તો નોર્થ પોલ પર અધો દિશામાં લાગતું બળ પીબીવી જેટલું હોય. ધ્રુવમાન 10⁻⁴ -4 અને બીવી ની કિંમત 0.2 10⁻⁵ ટેસ્લા. તો F બરાબર થઈ જશે 0.2 10⁻⁴. ઓકે. તો ક્વેશ્ચનમાં જો મિસ્ટેક છે મિત્રો, હું તમને કહું છું મિસ્ટેક છે. મિત્રો આ હમણાં જ આપણે એક ટોર્ક વાળો ક્વેશ્ચન કર્યો હતો, યાદ છે તમને? હા સર. ક્વેશ્ચન છે આવડો. સોયને સમક્ષિતિજ રાખવાની વાત કરી હતી આપણે, યાદ હોય તો જો આ ક્વેશ્ચન હતો કે નહીં? તો એના સાઉથ પોલ ઉપર આપણે વજન મૂક્યું હતું, યાદ છે? માજી. છેલ્લે શું સાબિત થયું હતું? જો તો એ ક્વેશ્ચનમાં સાઉથ પોલ પર જે વજન મૂક્યું હતું એ કેટલું સાબિત થયું હતું? જો કેટલું સાબિત થાય? જો તો માજી બરાબર 2 પીબી ખબર પડી. એટલે ચુંબકીય સોયને સમક્ષિતિજ રાખવા માટે મૂકવું પડતું વજન, ચુંબકીય સોયને સમક્ષિતિજ રાખવા માટે સાઉથ પોલ પર, એટલે બે પ્રોબ્લેમ છે અહીંયા. નોર્થ પોલ પર બળ ના લગાડવાનું હોય અધો દિશામાં, સાઉથ પોલ પર અધો દિશામાં બળ લગાડવું હોય.
ખોટું છે. એટલે સાઉથ ધ્રુવ પર કેટલું બળ લગાડવું પડે જેથી કરીને સમક્ષિતિજ રહી શકે? તો સમક્ષિતિજ રહી શકે એના માટે અહીંયા આપણે વજન લગાડવું પડે અને એવું સાબિત થઈ ગયું હતું કે આ લગાડેલું વજન ઇઝ ઇક્વલ્સ ટુ 2pbv હોય. લગાડેલું વજન ના બદલે અહીંયા આગળ એ બળ છે, અહીંયા આગળ એ લગાડેલું બળ છે. તો મિત્રો ધીસ ઇઝ ધ આન્સર. 2 ઇન્ટુ ની કિંમત ખબર પડી મિત્રો? રકમમાં ભૂલ છે, એક તો સાઉથ આવે, હા એ અધો દિશામાં બળ લાગે છે, બરાબર. સાઉથ પોલ પર આપણે અધો દિશામાં બળ લગાડીએ, વાત સાચી છે, એ બરાબર છે. 2pbv ની કિંમત 10⁻⁴ લગાડવું પડતું બળ 0.4 10⁻⁹ ન્યૂટન આવશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. સર આ દરેક કિસ્સામાં પછી આ સાચું ને વજન? એટલે ચુંબકીયને સમક્ષિતિજ દિશામાં રાખવી હોય તો જો એક નોંધ બનાવી શકીએ આપણે કે મેગ્નેટિક મરેડિયનની અંદર મૂકેલી ચુંબકીય સોયને નોંધ આ રીતે બનાવી શકાય કે મેગ્નેટિક મરેડિયનમાં મૂકેલ ચુંબકીય સોયને સમક્ષિતિજ કરવા એટલે સામાન્ય રીતે હોય કઈ રીતે સામાન્ય રીતે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, પણ તમારે એને સમક્ષિતિજ કરવું હોય, સમક્ષિતિજ કરવા માટે સાઉથ પોલ પર અધો દિશામાં આપવું પડતું વજન અથવા બળ F બરાબર માજી બરાબર કેટલું હશે? 2pbv જેટલું હોય. તો આ નોંધ તમે યાદ રાખી શકો 100%. દર વખતે સાઉથ પોલ પર જ બળ લગાડવું પડે? હા, વજન તો સાઉથ પોલ પર જ મૂકવું પડે, વજન તો સાઉથ પોલ પર જ મૂકવું પડે, પણ તમે જાતે બળ લગાડતા હો, જાતે બળ તો નોર્થ પોલ પર ઉર્ધ્વ દિશામાં પણ લગાડી શકો. વજન તો સાઉથ પોલ પર જ મૂકવું પડે તો જ ઓલું માજી નીચે જાય, પણ તમે હાથથી બળ લગાડતા હો તો નોર્થ પોલ પર એટલું બળ તમે પર ઉર્ધ્વ દિશામાં પણ લગાડી શકો, કારણ કે વજન તો નોર્થ પોલ પર ઉર્ધ્વ દિશામાં બળ ના લગાડી શકે ને, વજન તો હંમેશા અધો દિશામાં લગાડી શકે. ખબર પડી તમને? વજન તો સાઉથ પોલ પર જ મૂકવું પડે, પણ તમે હાથેથી બળ આપતા હો તો નોર્થ પોલ પર એટલું બળ તમે ઉર્ધ્વ દિશામાં પણ લગાડી શકો, 2pbv જેટલું. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચલો અપ ટુ 70. અપ ટુ 80. 75. 72. ઓકે 72 લઈ લઈએ. ઓકે, શું છે જુઓ, આકૃતિમાં બતાવ્યા અનુસાર સમક્ષિતિજ સમાન દળવાળા બે ચુંબકોને એકબીજા સાથે કાટખૂણે જોડેલા છે. એટલે બે ચુંબકો આપણને આપ્યા છે. આ ચુંબક એક, ચુંબકીય ચાકમાં સાઉથથી નોર્થ તરફની દિશા દર્શાવે છે, અને આ ચુંબક બે. એકની ડાયપોલ મોમેન્ટ m1 છે, બીજાની ડાયપોલ મોમેન્ટ m2 છે. મિત્રો આ રીતે બે ચુંબકો ગોઠવવામાં આવે છે. રકમમાં આપ્યું છે કે ચુંબક એકની ચુંબકીય ચાક માત્રા ચુંબક બેની ચુંબકીય ચાક માત્રા કરતા 3 ગણી છે.
m1 બરાબર 3m2 આપણને આપ્યું છે. તો આ રચનાને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી કરીને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે દોલન થઈ શકે. મિત્રો, આ પરિણામી ચુંબકીય ચાક માત્રા સબાચકો પ્રમાણે વિચારીએ તો વચ્ચે કંઈક આવશે, અને પરિણામી ચુંબકીય ચાક માત્રા સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે વિચારીએ તો કંઈક વચ્ચે આવશે, હા કે ના? હા સર. તો આ પરિણામી ચુંબકીય ચાક માત્રા આ રીતે ગોઠવાશે. હવે મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ ચુંબકને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તો એ એવી રીતે ગોઠવાય કે જેથી કરીને તેની ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તો રકમમાં એવું આપ્યું છે કે આ રચનાને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી કરીને સમક્ષી સમતલમાં મુક્ત રીતે દોલન કરી શકે. તો સમતોલન થાય ને ત્યારે હંમેશા શું થાય ખબર છે? પરિણામી ચુંબકીય ચાક માત્રા છે ને એ હંમેશા ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. કોઈ પણ ચુંબકને તમે જો વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો એ વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર, વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થવું અર્થાત એની વિદ્યુત ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રને સમાંતર થવું. એ જ પ્રમાણે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો મિત્રો એ ચુંબકીય ડાયપોલ ની પરિણામી ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. તો અથવા બીજી ભાષામાં જે દિશામાં પરિણામી ચુંબકીય ચાક માત્રા ગોઠવાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. જે દિશામાં પરિણામી ચુંબકીય ચાક માત્રા ગોઠવાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. તો સમતોલન સ્થિતિમાં મેગ્નેટિક મરીડિયન સાથે ચુંબક 1 અહીંયા લખવાનું રહી ગયું છે. ચુંબક 1 કેટલો ખૂણો બનાવશે? એટલે ચુંબક 1 નો મેગ્નેટિક મરીડિયન, એટલે આ જે થયો ને મિત્રો ડોટ 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 લાઈન, એ શું થયું કહેવાય આપણા માટે? મેગ્નેટિક મરીડિયન થયું કહેવાય. પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા એનો સાથે ચુંબક 1 નો, અચ્છા અહીંયા ચુંબક 1 છે, ધીસ વન ઇઝ અ m1. તો એ ખૂણો કેટલો હશે? આ m2 છે. તો આ થીટા શોધવાનું છે. પરિણામી ચુંબકીય ચાકમાં તમે તમને કીધું આ હશે. તો શું હું મિત્રો એવું કહી શકું કે m1 છે ને એ પરિણામી ચુંબકીય ચાક માત્રાનો કોસ થીટા ઘટક છે એવું કહી શકાય? જુઓ તો એમનો કોસ ઘટક એટલે m1 થશે, અને m2 જે છે એ m નો સાઇન થીટા ઘટક થશે. મિત્રો જુઓ તો વિચારીને કહો તો ધીસ ઇઝ ધ ઇફેક્ટિવ m, આ m1 અને m2. તો m નો આ દિશાનો જે ઘટક છે એ કોસ ઘટક, એટલે m1 જે છે ને ખરેખર શું છે? પરિણામી ચુંબકીય ક્ષેત્રનો પરિણામી ચુંબકીય ચાક માત્રાનો કોસ ઘટક, અને m2 એ ચુંબકીય ચાક માત્રાનો જેની સાથે ખૂણો નથી એ સાઇન ઘટક. શું આ સમજ પડી મિત્રો? હા સર. કારણ કે હા, આ સર. લંબ છે, આ લંબ છે, એટલે અહીંયા આગળ થીટા હોય તો અહીંયા 90 માઇનસ થીટા થાય છે. ઇઝ ઇટ ક્લિયર? આમ સાબિત થાય છે કે m1 upon m2 બરાબર કોટ થીટા થશે મિત્રો. યસ ઓર નો? યસ સર. હા સર. પણ m1 ની કિંમત તો આપણને ખબર છે કે 2m2 છે, સોરી 3m2 છે, ઇઝ ઇક્વલ્સ ટુ કોટ થીટા. તો મિત્રો કોટ થીટા બરાબર 3, તો tan થીટા બરાબર શું થશે મિત્રો? 1/3. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 10. ધીસ ઇઝ ધી આન્સર. આવ્યો મિત્રો સમજમાં આખો ક્વેશ્ચન? હા સર. હા સર. ચલો પૂછો. અપ ટુ 80, 75. 75. શું લખ્યું છે કે એક ગજિયા ચુંબકની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેના ઉત્તર ધ્રુવનો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રાખવામાં આવે છે. ઓકે, ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉત્તર ધ્રુવ સામે રાખવામાં આવે. ધીસ ઇઝ ધ ગજિયા ચુંબક, રાઈટ? એવું આપ્યું છે કે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે ને એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર
ભૌગોલિક નોર્થની સામે રાખીએ તો ત્યાં આગળ શું હોય ખરેખર ચુંબકીય સાઉથ હોય. તો નોર્થ ને ભૌગોલિક નોર્થની સામે, તો એનો મતલબ કે સાઉથ ને ભૌગોલિક સાઉથની સામે ત્યાં ચુંબકીય નોર્થ હોય. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે મિત્રો? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય નોર્થથી ચુંબકીય સાઉથ દિશામાં હોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો ચુંબકીય નોર્થથી ચુંબકીય સાઉથ, એટલે આ દિશામાં હોય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો ઓબ્વિયસલી તટસ્થ બિંદુ ક્યાં મળી શકે? જ્યાં બંને ચુંબક અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યાં તટસ્થ બિંદુ મળી શકે. તો મિત્રો જોઈ શકો છો કે અક્ષ પરના બિંદુ એ તો છે ને બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, પૃથ્વી અને પણ વિષુવ રેખા પરના બિંદુ તમે વિચારો, ચુંબકની વિષુવ રેખા પરનું બિંદુ, તો ત્યાં આગળ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે તટસ્થ બિંદુ વિષુવ રેખા પર મળશે, બી બરાબર BH. પણ વિષુવ રેખા પરના બિંદુ તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર શું આવે? ખાલી KP અપોન y ક્યુબ, KP અપોન અંતરનો ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ BH. તો સૌથી પહેલા તમે આ સૂત્ર વાપરી જ્યાં R બરાબર 15 સેન્ટીમીટર આપેલું છે અને BH આપણને આપ્યું હશે, હા, સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0.4 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. આ બધું આપ્યું એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું? M શોધી કાઢવાનું. એકવાર M મળી જાય તો M ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે બે ધ્રુવો વચ્ચેનું અંતર L ઇન્ટુ P થશે. બે ધ્રુવો વચ્ચેનું અંતર ચુંબકીય લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપેલી છે. ધ્રુવમાન પણ મળી જશે મિત્રો. આના ઉપર તમને ધ્રુવમાન મળી જશે. આયા બાત સમજ में? यस सर. સમજ પડ્યો? બહુ સારી કક્ષા. હા સર. આ ચેપ્ટર સારી કક્ષાનું આપ્યું છે. બધા જ ક્વેશ્ચન સોલ્વ કરો ને તો 100% તમે JEE નીટ આરામથી ક્લિક કરી શકો. ચલો બોલો પછી ટુ 90. up to 90. चलो up to 100. સર 74. क्वेश्चन नंबर 74 JEE 2013 માં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો. શું પૂછ્યું જુઓ. જો શું છે, એ ટૂંકા અને 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા બે ચુંબકોની ચુંબકીય ચાક માત્રા 1.2 એમ્પિયર મીટર સ્ક્વેર અને 1 એમ્પિયર મીટર સ્ક્વેર છે. તેમને સમક્ષિતિજ ટેબલ પર એવી રીતે રાખવામાં આવે છે જેથી કરીને તેના નોર્થ ધ્રુવ દક્ષિણ દિશામાં રહે. એટલે બંનેના નોર્થ પોલ એટલી વાત કે એકબીજાને સમાંતર છે, એટલે બે ચુંબકો એકબીજાને સમાંતર ગોઠવ્યા. ચલો, અને બંનેના નોર્થ પોલ જે છે ને, બંનેના જે નોર્થ પોલ છે એ ક્યાં રાખ્યા છે? તો બંનેના નોર્થ પોલ જે છે એ દક્ષિણ દિશામાં રાખ્યા છે. એટલે અહીંયા આગળ મિત્રો આ સાઈડ શું હશે? ભૌગોલિક સાઉથ. મિત્રો આ સાઈડ શું હશે? પૃથ્વીનું ભૌગોલિક નોર્થ. પણ જ્યાં
ભૌગોલિક સાઉથ હશે ત્યાં પૃથ્વીના ચુંબકનો ચુંબકીય કેવો હશે? નોર્થ. નોર્થ. અહીંયા ચુંબકીય સાઉથ એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આપણને ખબર છે કે નોર્થ ચુંબકીય નોર્થ થી ચુંબકીય સાઉથ. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. ચલો હવે શું કીધું છે ક્વેશ્ચનમાં, શું પૂછ્યું છે? શું તો કે ભાઈ બંને તેમની વિષુવરેખા સામાન્ય છે. તેમની વિષુવર રેખા સામાન્ય છે એવું આપણને રકમમાં આપ્યું છે. તો વિષુવર રેખા જોઈ શકો છો કે બંનેની વિષુવરેખા સામાન્ય છે. ચલો વિષુવરેખા સામાન્ય છે. હવે શું કહે છે કે બંનેના કેન્દ્રોને જોડતા મધ્યબિંદુ ઓ પાસે, એટલે બંનેનું કેન્દ્ર એટલે આ બંનેનું કેન્દ્ર અને જોડતી રેખાનું મધ્યબિંદુ એટલે આ બિંદુ ઓ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ બિંદુએ કયા કયા ચુંબક? એક તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH છે જ. આ સિવાય ચુંબક 1 પરનું આ વિષુવરેખા પરનું બિંદુ થયું, ચુંબક 2 નું પણ વિષુવરેખા પરનું બિંદુ થયું. એટલે બંને ચુંબક 1 અને ચુંબક 2 ની ડાયપોલ મોમેન્ટ સાઉથથી નોર્થની વિરુદ્ધ દિશામાં બંનેના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય વિષુવરેખા પરના બિંદુએ. એટલે આપણને જે બિંદુએ પૂછ્યું છે ત્યાં આગળ 3 પ્રકારના ચુંબકીય ક્ષેત્ર, ત્રણે ત્રણ એક જ દિશામાં છે. ફોર્ચ્યુનેટલી ત્રણે ત્રણ એક જ દિશામાં છે. B1 B2 અને BH ત્રણે એક જ દિશામાં છે. એટલે સીધો જ સરવાળો કરવામાં કઈ વાંધો નથી. આપણે ઓ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું. ઓ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે જેટલા ચુંબકીય ક્ષેત્ર હોય બધાનો સદિશ સરવાળો. અહીંયા કયા કયા ચુંબકીય ક્ષેત્ર? કે ચુંબક 1 ને કારણે હોય, ચુંબક 2 ને કારણે હોય અને પૃથ્વીને કારણે હોય. તો ફોર્ચ્યુનેટલી બધા જ ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં આવ્યા. પૃથ્વીને કારણે પણ અધો નીચે આવ્યું, ચુંબક 1 ને કારણે પણ એ જ દિશામાં, ચુંબક 2 ને કારણે. હવે ચુંબક 1 ને કારણે કેટલું? તો કે ભાઈ વિષુવરેખા પરનું બિંદુ છે એટલે ખાલી KP upon y ક્યુબ. તો μ0/4 KP upon r ક્યુબ પ્લસ μ0 બીજોને પણ વિષુવરેખા μ0/4 m2 KP upon r ક્યુબ. અને BH આપણને આપ્યો હશે, BH સીધું જ આપ્યું છે. BH ની કિંમત તો સીધી આપેલી જ છે. μ0 એટલે 4/10⁻⁷ એટલે 10⁻⁷ બચશે. M1 ની કિંમત આપણને આપેલી છે, ચુંબકીય ચાક માત્ર 1 છે. અને R જે છે ને એ 20 સેન્ટીમીટર 0.2 નો ઘન. વળી પાછું 10⁻⁷ 1.2/0.2 નો ઘન. અચ્છા, તેમની વચ્ચેનું અંતર 20 છે. ઓકે, એમની વચ્ચેનું અંતર 20 છે એટલે શું થશે? બંને સાઈડથી કેટલું અંતર આવશે મિત્રો? અડધું 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 થશે એટલે 0.1 થશે. અને પ્લસ BH ની કિંમત જે છે ને 3.6 10⁻⁵. તો આ 0.1 એટલે 10⁻3 10⁻4 એટલે 10 ગુણ્યા 10⁻4 -5 થઈ જશે. 10 કર્યું એટલે અહીંયા 12 ગુણ્યા 10⁻5 થશે અને પ્લસ 3.1 10⁻5. 10 ને 12 22 ને 3 25.1 એટલે 22 ને 25.1 ગુણ્યા 10⁻5 2.51 10⁻5. શું થયું? 1.2 છે ને કે 1.1 છે? શું છે? હા, 1.1 અને 1.2 બરાબર છે ને. 10⁻3 પ્લસ 3 એટલે -4 બરાબર લઈ રહ્યું, બધું તો બરાબર કર્યું છે. બસ, તો આ 25.1 10⁻5 3.6 છે સર, 3.1 નહીં. જેમ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3.6 છે. અચ્છા, 3.6 છે. ઓકે ઓકે ઓકે. તો અહીંયા આગળ 25.6 10⁻5 એટલે 2.56 10⁻4 ટેસ્લા આવશે. હા, હવે આવી ગયું, બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આ JEE 2013 પૂછાયેલો ક્વેશ્ચન હતો. સમજ્યા મિત્રો આખી આખી વસ્તુ? आया बात समझ में? हाँ सर. चलो अप टू 80.
અપ ટુ 90, અપ ટુ 90, 82. 82. ડાયા, પેરા અને ફેરોમેગ ચુંબકત્વમાંથી કયો પદાર્થનો સાર્વત્રિક ગુણધર્મ છે? ના, જવા દો, ક્વેશ્ચન નથી કઈ બરાબર મિનિંગ નીકળતો આનો કોઈ મિનિંગ બરાબર નીકળતો નથી, કેન્સલ કરી નાખો. ચલો પછી 91. ક્વેશ્ચન નંબર 91. ઓકે, એક ફેરોમેગ્નેટિક પદાર્થની 27 સેલ્સિયસ તાપમાને સસેપ્ટિબિલિટી કાયમ છે, તો કયા તાપમાને સસેપ્ટિબિલિટી અડધી થશે? પહેલી વાત કે અહીંયા આગળ ફેરોમેગ્નેટિકના બદલે પેરામેગ્નેટિક છે એવું સમજી લઈશું. ફેરોમેગ્નેટિકના બદલે પેરામેગ્નેટિક છે એવું સમજી લઈશું. અને આપણને ખબર છે કે પેરામેગ્નેટિક પદાર્થ માટે આપણને ખબર જ છે કે સસેપ્ટિબિલિટી કાયમ ઇઝ ઇક્વલ્સ ટુ સી મ્યુ 0/t. ક્યુરીનો નિયમ યાદ છે તમને મિત્રો? ક્યુરીસ લો. એટલે કાયમ ચલે છે 1/t, જ્યાં ટી છે ને નિરપેક્ષ તાપમાન, મિત્રો, સેલ્સિયસમાં ના ચાલે. તો કાયમ ડેશ અપોન કાયમ ઇઝ ઇક્વલ્સ ટુ t/t ડેશ. તો કાયમ ડેશ આપણને કીધું કે અડધું કરવાનું છે, એટલે કાયમ કરતા કાયમ ડેશ અડધું કરવાનું છે. જૂનું તાપમાન આપણને ખબર 300 કેલ્વિન છે, 27 સેલ્સિયસ ના ચાલે. તો નવું તાપમાન કેટલું? તો નવું તાપમાન છે ને 600 કેલ્વિન કહેવાય, અને 600 કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવો તો શું આવશે? 327 સેલ્સિયસ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. એને પેરામેગ્નેટિક હોવું જોઈએ. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે છે ને કદાચ તમને ખબર હશે કે સસેપ્ટિબિલિટીનું સૂત્ર છે ને C1/T - TC છે, યાદ છે? જ્યાં TC એટલે ક્રાંતિ તાપમાન, કે જ્યારે ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય, ને T ગ્રેટર ધેન TC હોવું જોઈએ. યાદ છે તમને આખી વસ્તુ? ફેરો માટે તો આ સંબંધ છે, પેરામેગ્નેટિક માટે તાપમાન સાથેનો. મિત્રો, પેરામેગ્નેટિક માટે તાપમાન સાથેનો સસેપ્ટિબિલિટીનો સંબંધ આ પેરા માટે. ફેરામેગ્નેટિક માટે તાપમાન સાથે સસેપ્ટિબિલિટીનો સંબંધ આવડો જે આપ્યો છે. અને ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી તાપમાનથી સ્વતંત્ર છે. ડાયામેગ્નેટિક, ધીસ ઇઝ ધ ફેરો, ધીસ ઇઝ ધ પેરા, ને ડાયામેગ્નેટિક માટે કાયમ તાપમાનથી સ્વતંત્ર છે. ઓકે, ઓકે સર. ચલો અપ ટુ 100. સર 69 જોઈએ. શું કહો છો? 69. 69. ગજ્યા ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રહે તેમ ગોઠવવામાં આવે છે, તો તટસ્થ બિંદુ ક્યાં મળે? તો આવો સેમ ટુ સેમ તો કર્યો આપણે ક્વેશ્ચન, હમણાં એની પહેલા જ કર્યો ને. તટસ્થ બિંદુ ક્યાં મળે? આવો જ એક ક્વેશ્ચન. ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રાખીએ તો તટસ્થ બિંદુ કરો ને, ટ્રાય કરો ને. આવા તો 2-3 ક્વેશ્ચન કરી નાખ્યા હવે આપણે. 59 હતો સર, ઓકે સર. શું કહો છો? એ વાળો 59 હતો. શું 69 જોઈએ છે, 59 કરાવો છો? અરે ના સર, તમે કીધું ને એ આના જેવો જ હતો એમ. આના જેવો જ જે ક્વેશ્ચન હતો એ ક્યાં હતો? 59 હતો. હા, 59 પણ સિમિલર જ ક્વેશ્ચન હતો. જો ચેક કરો. ઓકે, ઉલટા સુલટા છે, બાકી સેમ ટુ સેમ જ ક્વેશ્ચન છે. અને આપણે JEE વાળો જે ક્વેશ્ચન કર્યો ને એમાં પણ આનો ઉલ્લેખ થઈ જ જાય છે. આ ક્વેશ્ચનમાં પણ આવડો ઉલ્લેખ થઈ જાય છે. ઓકે, ઓકે સર. તો કરો ટ્રાય આવડો જાતે. હવે ચલો અપ ટુ 100. 94. 94. વિદ્યુત પ્રવાહનું વહન કરતા એક ટોરોઇડલ વાઇન્ડિંગના વચ્ચેના અવકાશમાં સમથિંગ સસેપ્ટિબિલિટી વાળો ટંગસ્ટન ભરેલો છે, તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતા
પદાર્થની હાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર છે કેટલા ટકા વધારે હશે? ઓકે, તો મિત્રો યાદ કરો, બધી વાત ડિસ્કસ થયેલી છે કે માધ્યમની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? પહેલા એ લખીએ. તો યાદ છે મિત્રો, માધ્યમની ગેરહાજરીમાં જે સૂત્ર હતું એ શું હતું? તો બી બરાબર મ્યુ 0 મોની મ્યુ 0 NIF, અને NIF બરાબર સ્મોલ IF, અને સ્મોલ IF તમને ખ્યાલ છે શું હતું? H. H. સમીકરણ નંબર 1. અને કદાચ તમે જાણતા હશો કે માધ્યમની હાજરીમાં, યાદ છે તમને છેલ્લે શું સાબિત કર્યું હતું? બી બરાબર મ્યુ 0 H ના બદલે મ્યુ H આવે. મ્યુ H બરાબર મ્યુ 0 મ્યુ R ઇન્ટુ H આવે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. અને મ્યુ R બરાબર પાછું શું થાય તમને ખબર છે? 1 + Chi_m. 1 + Chi_m ઇન્ટુ મ્યુ 0 H. તો સાબિત થઈ ગયું કે બી નું મૂલ્ય 1 + Chi_m ઇન્ટુ B0. હવે Chi_m ની કિંમત કેટલી આપી છે? અચ્છા, તમને હા 6.8 10 - 5 વાળા. તો મિત્રો જસ્ટ અ મિનિટ. હા, તો બી બરાબર B0 પ્લસ બી બરાબર B0 પ્લસ Chi_m B0. ચલો અહીંયા સુધી પહોંચ્યા. તો બી બરાબર B0 તો હતું જ, અને પ્લસ Chi_m એટલે કે 6.8 10 - 5 ઇન્ટુ B0. તો કેન આઈ સે બી બરાબર B0 તો હતું જ, અને કેટલા ટકાનો વધારો થયો? તો 6.8 ગુણ્યા 10 - 3% કહી શકાય. B0 ટકામાં ફેરવ્યું, ટકામાં ફેરવ્યું 6.8 ગુણ્યા 10 - 5 ને ટકામાં ફેરવીએ તો 6.8 10 - 3 થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો કેટલો થયો? કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 6.8 10 - 3% વધારો થયો કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો, ચલો અપ ટુ 100. 97. 97. ઓકે. એક પેરામેગ્નેટિક વાયુની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે, અને તાપમાન અને પરમાણુઓની સંખ્યા આપી છે. ઓકે. પેરામેગ્નેટિક વાયુ માટે ડાયપોલ મોમેન્ટ આપી છે અને પરમાણુઓની સંખ્યા આપી છે. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે એમ ટોટલ? તો એકની ડાયપોલ મોમેન્ટ ગુણ્યા પરમાણુઓની સંખ્યા એટલે કુલ ડાયપોલ મોમેન્ટ આપણને મળશે. તો કુલ ચુંબક મહત્તમ એટલે એ જે બધા પરમાણુઓ એક જ દિશામાં ગોઠવાય ને, તો એ વખતે જે ચુંબકીય ચાક માત્રા હોય એ મેક્સિમમ હોય. એટલે એ મેક્સિમમ મહત્તમ સેચ્યુરેશન ચુંબકીય ચાક માત્રા એટલે બધાનો સરવાળો એટલે MN. 1.5 10 - 23 અને ગુણ્યા 2 ગુણ્યા 10 - 26. તો એ જે થશે 3 ગુણ્યા 10 - 3 એમ્પિયર મીટર સ્ક્વેર થશે. મેક્સિમમ ચુંબકીય ચાક માત્રા પૂછી હોય તો આટલી થાય. પ્રતિ મીટર ક્યુબ. અચ્છા, એટલે આ પ્રતિ મીટર ક્યુબ છે એટલે એકચ્યુઅલમાં તો એ અચ્છા સ્મોલ n છે. ઓકે, એટલે આપણને કામ થઈ ગયું. કામ થઈ ગયું ભાઈ, કામ થઈ ગયું. જો આપણને ખબર છે કે
મેક્સિમમ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે શું? તો કે ભાઈ મેક્સિમમ ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે મહત્તમ ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ. અને મિત્રો રકમની અંદર આપણને છે ને સ્મોલ એન આપ્યો છે, કારણ કે પ્રતિ મીટર ક્યુબ સંખ્યા આપી છે, એટલે કેપિટલ એન નહીં પરંતુ સ્મોલ એન જ આપ્યો છે. તો સ્મોલ એન ની કિંમત જ આપણને રકમમાં આપી છે, એટલે આપણને કુલ ચુંબકીય ચાક માત્રા નહીં પણ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જ મળશે. તો સૌથી પહેલા સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની કિંમત આપણને મળી ગઈ 3 ગુણ્યા 10³ એમ્પિયર પ્રતિ મીટર થશે, પ્રતિ મીટર. તો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કેટલું એવું કોઈ પૂછે, મહત્તમ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, તો એ મળી ગઈ. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન એ છે કે 3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળશે? હવે જો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન ક્યારે મળે? જ્યારે બધા જ પરમાણુઓ એક સરખી પેલી દિશામાં ગોઠવાઈ જાય ને હવે ત્યારે. બધા જ પરમાણુઓ ક્ષેત્રને એક જ સમાંતર થાય. હા ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય. એટલે અહીંયા આગળ છે ને બે પ્રકારની ઉર્જા કામ કરે. ચુંબકીય ક્ષેત્ર શું કરવાનો ટ્રાય કરશે? તો કે ભાઈ પરમાણુને પોતાની તરફ લાવવાનો ટ્રાય કરશે. પણ ઓલી તાપમાનની અસર શું કરવાનો ટ્રાય કરશે? તાપમાનની જે અસર છે એ શું કરવાનો ટ્રાય કરશે? પરમાણુને ચલિત કરવાનો ટ્રાય કરશે. તો ચુંબકીય ક્ષેત્રને કારણે સ્થિતિ ઉર્જા નું મૂલ્ય વધી જાય જો તાપમાનની ગતિ ઉર્જા કરતા. તો સ્થિતિ ઉર્જા વધારે હોય તો સ્થિતિમાં રહે અને ગતિ ઉર્જા વધારે હોય તો ચલાયમાન થઈ જાય. તો આપણે એક કામ કરીએ, બંને શોધીએ અને કોની અસર વધારે છે તમે નક્કી કરીએ. તો આપણને ખબર કે એક પરમાણુ પર ગતિ ઉર્જા 3/2 કેબીટી, 3/2 કેબીટી બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10⁻23 અને તાપમાન કેટલું છે મિત્રો? 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. તો તાપમાનને કારણે જે ગતિ ઉર્જા ઉત્પન્ન થશે એ કેટલી થશે? તો કે ભાઈ 3/2 ગુણ્યા 1.38 ગુણ્યા 3 એટલે બહુ 900 450 900 ભાગ્યા 2 450 ગુણ્યા 1.38 ગુણ્યા 10⁻23 જૂલ. ચલો આ તાપમાનને કારણે થતી અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા સૂત્ર તો આપણને ખબર જ છે કે -P.E. અહીંયા P.E ના બદલે MB થશે, ઋણ નિશાની જવા દો એટલે MB. M તરીકે શું છે? એકની ચુંબકીય ચાક માત્રા 1.5 × 10⁻23 અને ઇન્ટુ બી ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગુ પડે? 3 ટેસ્લા. તો આ આવશે 4.5 10⁻23 જૂલ. તો મિત્રો જોઈ શકો છો તમે કે કઈ ઉર્જા વધારે છે? ઉષ્મા ઉર્જા વધારે છે કે તાપમાનને કારણે મળતી ઉર્જા વધારે છે? તાપમાનને કારણે જ વધારે છે. એટલે તાપમાનને કારણે સ્થિતિ ઉર્જા કરતા ગતિ ઉર્જા વધારે છે. તો આ કાઇનેટિક એનર્જી ઇઝ અ ગ્રેટર ધેન પોટેન્શિયલ એનર્જી હોવાથી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળે કે ના મળે? ના મળે. મેગ્નેટાઇઝેશન ના મળે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ચલો અપ ટુ 100 99. 99. ઓકે, આયનીકરણ પામેલા વાયુમાં 5 ગુણ્યા 10⁻21 પ્રતિ મીટર ક્યુબ ઇલેક્ટ્રોન અને તેટલા જ પ્રતિ મીટર ક્યુબ આયન છે. ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા ધીસ મચ અને આયનોની સરેરાશ ગતિ ઉર્જા ધીસ મચ છે. તો વાયુ પર 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લગાડતા કેટલું મેગ્નેટાઇઝેશન થશે? તો મિત્રો મેગ્નેટાઇઝેશનનો મતલબ શું થયો? તો કે ભાઈ એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા. મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ્સ ટુ કુલ ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ. ઓકે,
હવે મિત્રો રકમમાં આપણને શું આપ્યું છે? તો રકમમાં આપણને એવું આપ્યું છે કે પ્રતિ મીટર ક્યુબ ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રતિ મીટર ક્યુબ આપણને આયનોની સંખ્યા આપી છે અને ગતિ ઉર્જા. તો એક કામ કરીએ, પ્રતિ મીટર ક્યુબ એકમ એટલે એકમ કદ દીઠ, એકમ કદ દીઠ કુલ ગતિ ઉર્જા. તો એકમ કદ દીઠ કુલ ગતિ ઉર્જા કેટલી? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની પ્રતિ મીટર ક્યુબ સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, એટલે ઇલેક્ટ્રોન્સની કુલ ગતિ ઉર્જા પ્રતિ મીટર ક્યુબ મળશે, પ્લસ આયનોની સંખ્યા ઇન્ટુ આયનોની ગતિ ઉર્જા, એક આયનની ગતિ ઉર્જા, એટલે આપણને પ્રતિ મીટર ક્યુબ આપણને કુલ ઇલેક્ટ્રોન પ્લસ આયન બધાની કુલ પ્રતિ મીટર ક્યુબ ગતિ ઉર્જા મળશે 6 × 35 ને 10 ની 21 એટલે 300 પ્લસ અહીંયા આગળ 40, તો આ 340 જૂલ પ્રતિ મીટર ક્યુબ થશે. હવે જો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થતું હોય તો આ તંત્રની ગતિ ઉર્જા અને તંત્રની સ્થિતિ ઉર્જા સમાન થવી જોઈએ, તો જ બધા ડાયપોલ્સ હમણાં જ વાત કરી પ્રમાણે એક જ દિશા ગોઠવાશે. હા કે ના? હા સર. તો પ્રતિ મીટર ક્યુબ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ પ્રતિ મીટર ક્યુબ સ્થિતિ ઉર્જા હોવી જોઈએ. તો પ્રતિ મીટર ક્યુબ ગતિ ઉર્જા તો 340 છે અને પ્રતિ મીટર ક્યુબ સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા એટલે આપણને ખબર છે કે MB ભાગ્યા કદ. તો M/V તો પાછું શું થાય? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, એટલે મેગ્નેટાઇઝેશન મળશે. મેગ્નેટાઇઝેશન ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ, તો મેગ્નેટાઇઝેશન ઇન્ટુ બી. તો મિત્રો મેગ્નેટાઇઝેશન ઇન્ટુ બી. શું તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે? કેટલું છે? 1 ટેસ્લા. તો આમ સાબિત થાય છે કે મેગ્નેટાઇઝેશનની કિંમત 340 એમ્પિયર પ્રતિ મીટર આવવું જોઈએ, અથવા જૂલ પ્રતિ ટેસ્લા પણ એનો એકમ છે જ, પ્રતિ મીટર ક્યુબ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સમજમાં આવ્યો ક્વેશ્ચન? હા સર. ચલો અપ ટુ 115. અપ ટુ 115. ઓકે ફ્રેન્ડ્સ, તો 115 સુધીના ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. હવે તમારે જરા નેક્સ્ટ સેટરડે મળીએ આપણે. તો નેક્સ્ટ સેટરડે તમારે આખું ચેપ્ટર કમ્પલસરીલી સમગ્રતયા JEE નીટ સાથે સંપૂર્ણપણે ફિનિશ કરીને લાવવાનું છે. તો આવતા લેક્ચરની અંદર આપણે તમારા બધા જ ડાઉટ્સ અહીંયા આગળ સંપૂર્ણપણે ફિનિશ કરીશું. પાછળ JEE નીટના બહુ જ સારા ક્વેશ્ચન આપેલા છે, એ સોલ્વ કરજો. બહુ ફટાફટ સોલ્વ થઈ શકશે હવે, પણ સોલ્વ 2-3 કલાક આપી અને સોલ્વ કરજો. ઓકે, આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ મિત્રો.